નમસ્કાર. વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ SYBCom સેમેસ્ટર 3 ચેપ્ટર 5 બેન્કિંગ સુવિધામાં આપણે બેંકના મુખ્ય કાર્ય, ગૌણ કાર્ય અને સંબંધિત સેવાઓ વિશે ચર્ચા કરી. હવે પછી આપણે ખાતાના પ્રકારો વિશે ચર્ચા કરીએ. બેંકમાં વિવિધ ખાતાઓના મુખ્યત્વે 4 પ્રકાર છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ. વ્યક્તિ પોતાના નામે કે સંયુક્ત નામે બચત કરવાના ઉદ્દેશ્યથી ખાતું ખોલાવે છે અને જેને વ્યક્તિને બેંકને અરજી સાથે KYC એટલે કે નો યોર કસ્ટમરનું એક ફોર્મ હોય એ આપવું પડે. રહેઠાણનો પુરાવો આપવો પડશે. તો બચત ખાતું છે એ સામાન્ય રીતે મધ્યમ વર્ગની વ્યક્તિઓ દ્વારા બચત ખાતું ખોલાવવામાં આવતું હોય અને બાંધી આવકવાળી વ્યક્તિઓ હોય અને જે પોતાની આવકમાંથી બચત કરવાની, સેવિંગ કરવાની ઈચ્છા ધરાવતી હોય એવા વ્યક્તિઓ દ્વારા બચત ખાતું ખોલવામાં આવે. પરંતુ એવા વ્યક્તિઓ કે જેને વારંવાર બેંકમાંથી નાણાં ઉપાડવા પડતા હોય તો એ વ્યક્તિઓ આ પ્રકારનું ખાતું ખોલાવતા નથી. હવે જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર બચત કરવાનો હશે તો એ વ્યક્તિઓ આ સેવિંગ ખાતું, બચત ખાતું છે એ ખોલાવે છે. હવે બચત ખાતા ઉપર નિશ્ચિત દરે જેટલા દિવસ માટે રકમ જમા હોય એટલા દિવસનું વ્યાજ ચૂકવવામાં આવે છે. હવે જે વ્યક્તિને બેંકમાં ખાતું ધરાવવું હોય તો એ ખાતા ધારક કહેવાશે. તો હવે આ ખાતા ધારકને ચેકબુક, ATM જેવી સેવાઓ પણ મળે છે. એટલે કે આ જે આપણે હમણાં વાત કરી હતી ATMની સેવા, તો એ પ્રકારની સેવાઓ પણ એમને મળે છે. અરજીમાં નમૂનાની સહી આપવી પડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે ખાતું ખોલાવનારને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, KYC એટલે કે નો યોર કસ્ટમરનું ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો આપવો પડે બેંકમાં. ઉપરાંત બેંકની જે પણ કોઈ શાખામાં તમારે ખાતું ખોલાવવું હોય એ શાખામાં ખાતું ધરાવનાર વ્યક્તિની ઓળખ, તેની સાથેની સહી પણ આપવી પડશે. બચત ખાતું ખોલાવનારને બેંક પેઇન સ્લીપ એટલે કે ભરણા ચિઠ્ઠી, ચેકબુક અથવા તો ઉપાડ ચોપડી એટલે કે વિડ્રોઅલ સ્લીપ બુક આપે છે. પેઇન સ્લીપથી પૈસા ભરી શકાય, વિડ્રોઅલ સ્લીપ બુકથી પૈસા છે એ બેંકમાંથી કાઢી શકાય. એટલે કે ચેક અથવા ઉપાડ ચિઠ્ઠીથી નાણાં ઉપાડી શકાય છે, ભરણા ચિઠ્ઠીથી બેંકમાં નાણાં જમા કરાવી શકાય. તો બચત ખાતામાં 1 માસના નાણાં ઉપાડવાનો વ્યવહાર કેટલી વાર કરી શકાય છે તેની સંખ્યાની મર્યાદા બેંક દ્વારા નક્કી થાય છે અને ખાતા માટે વારસદારની નિમણૂક પણ કરી શકાય છે. તો હવે બચત ખાતાના ફાયદા જોઈએ તો બચત ખાતાના ફાયદા એ છે કે નાની એવી રકમથી પણ બચત ખાતું ખોલાવી શકાય. જેમ કે કોઈ વ્યક્તિને માત્ર 500 રૂપિયાથી બચત ખાતું ખોલાવીને પોતાની સેવિંગ્સ ચાલુ કરવી હોય તો પણ એ કરાવી શકે. ને હવે તો સરકાર દ્વારા જેવું પ્રોત્સાહન આપે છે કે સ્કૂલમાં ભણતા જ બાળકોથી લઈ અને બધા જ વ્યક્તિના બેંકમાં ખાતા હોય. એટલે સરકાર દ્વારા તો સરકારી બેંકોમાં જનધન ખાતું છે, 0 બેલેન્સથી પણ ખાતા ખોલી દેવામાં આવતા હતા. નિશ્ચિત દરે જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય એટલા દિવસનું વ્યાજ મળે છે. તો એ દર પણ નક્કી હશે અને કેટલા દિવસની રકમ છે એ રકમને આધારે એને એમાં ખાતું ખોલી અને વ્યાજ મળે છે. ત્યારબાદ બચત ખાતા ઉપર મળતું વ્યાજ 10,000 જેટલી રકમ હોય તો ત્યાં સુધી કરમુક્ત રહે છે, પરંતુ 10,000થી વધારે હોય તો એમાં કર લાગશે. ચેકબુક, ATM જેવી સેવાઓ પણ મળે છે. વારસદારની નિમણૂક કરી શકાય છે. ખાતામાં જમા સિલકની પૂરેપૂરી સલામતી બેંક દ્વારા મળે છે, એટલે કે પૂરેપૂરી સલામતી રાખી શકે છે. ચેકની મદદથી અન્ય ત્રાહિત વ્યક્તિને નાણાંની ચૂકવણી કરી શકાય છે.
હવે કોઈ વ્યક્તિને રોકડા ન ચૂકવવા હોય, તમારે સાથે રોકડા લઈ જવાની સિક્યોરિટીનો પ્રશ્ન હોય, રોકડા સાથે ન લઈ જવા હોય, તો તમે એ વ્યક્તિને ચેક દ્વારા નાણાં આપી શકો છો. એ વ્યક્તિ બેંકમાંથી પોતાની રકમ જમા કરાવી શકે અથવા તો પોતાના પૈસા છે એ ઉપાડી શકે છે. તો બચત ખાતા દ્વારા બેંકો સારા એવા પ્રમાણમાં થાપણો એટલે કે નાણાં એકઠા કરી શકે છે. ત્યારબાદ છે ચાલુ ખાતું. ચાલુ ખાતું સામાન્ય રીતે ધંધાદારી વ્યક્તિઓ એ ચાલુ ખાતાનો ઉપયોગ કરતા હોય. તો એ ચાલુ ખાતામાં ગમે એટલી વખત નાણાં ઉપાડી શકાય અને ગમે એટલી વખત નાણાં છે એ ભરી શકાય. તો ધંધાદારી વ્યક્તિઓને અવારનવાર ખાતું ખોલાવવાનું અને સમયાંતરે પૈસા ભરવા, પૈસા ઉપાડવા, આવી બધી બાબત છે એ વેપારીઓ છે, ઉદ્યોગપતિ છે, ધંધાદારી વ્યક્તિ છે, એ લોકોને જરૂર પડતી હોય એટલે એ લોકો ચાલુ ખાતું ધરાવે છે. બેંક ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટની સુવિધા પણ એમાં જ મળે છે. એટલે કે જે પણ વેપારીઓ છે, એકમો છે, ઉદ્યોગપતિઓ છે, ધંધાદારી વ્યક્તિઓ છે, એમને ચાલુ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું ખોલાવવાનો હેતુ બચત કરવાનો નથી હોતો, પરંતુ જે ધંધાના વ્યવહારો છે એની સાથે નાણાકીય લેવડ દેવડ જે પણ કોઈ પ્રકારે કરવી હોય તો આ ખાતામાં નાણાકીય લેવડ દેવડ છે એ કરી શકાય છે. અને એ ધંધાદારી એકમ માટે આ ખાતું વધારે અનુકૂળ રહે છે. ચાલુ ખાતું ખોલાવવાની વિધિ જોઈએ તો એમાં બચત ખાતું ખોલાવવાની વિધિ જોઈએ તો બચત ખાતું ખોલાવવા એ ચાલુ ખાતું ખોલાવવા જેવી જ વિધિ છે, પરંતુ એમાં પણ નિયત ફોર્મમાં અરજી કરવી પડે. બેંકની શાખામાં ચાલુ ખાતા ધારકની નમૂનાની સહીની ઓળખાણ આપવી પડશે. 5,000થી વધુ ચાલુ ખાતું ખોલાવી શકાય છે અને ન્યૂનતમ સિલક 5,000 રાખવી પડે. એટલે કે તમારી પાસે જે 5,000થી વધારે રકમ છે એ તમારે ખાતામાં રાખવી પડે જો તમારે ચાલુ ખાતું ખોલાવવું હોય તો. અને ખાતામાં લેવડ દેવડ કરવાની રહે અને ફોટા સાથે ફોર્મ ભરવું પડે. કંપની કે સંસ્થા પોતાના નામથી પણ આ ખાતું ચાલુ કરાવી શકે છે અને સંચાલકોની સભામાં જે પણ કંપનીમાં બેંકની શાખામાં ચાલુ ખાતું ખોલવાનો ઠરાવ થયો હોય તેની નકલ, મેમોરેન્ડમ અને આર્ટિકલની નકલ નિયત ફોર્મ સાથે જોડવી પડશે. તો કંપની છે, ઉદ્યોગપતિઓ છે, ધંધાદારી વેપારી છે, એ બધા લોકોને ચાલુ ખાતું ઉપયોગમાં આવી શકશે. ચાલુ ખાતાના ફાયદા જોઈએ. આ ખાતામાં ગમે તેટલી રકમ ગમે ત્યારે જમા કરાવી શકાય છે અને દિવસમાં ગમે તેટલી રકમ ગમે ત્યારે ઉપાડી શકાય છે. આ ખાતા ધારકને ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ અને લોનની સુવિધા પણ મળે છે. તો આ જે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટની આપણે વાત કરી હતી તો એ સુવિધા પણ ચાલુ ખાતામાં મળે છે. દિવસમાં ગમે તેટલી રકમમાં ચેક લખી શકાય છે અને નાણાકીય લેવડ દેવડ સરળતાથી થઈ જાય છે. તો કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટમાં શું ફેર હતો? કેશ ક્રેડિટ છે એ બંને બેંક ઓવરડ્રાફ્ટ જ છે, પરંતુ કેશ ક્રેડિટ લાંબા ગાળા માટે હોય છે અને ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળા માટે હોય છે. તો એ બંને વસ્તુનો સમાવેશ પણ ચાલુ ખાતા ધારકોને થઈ શકે છે. એટલે કે ચાલુ ખાતા ધારક છે એનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ છતાં એક વખત બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટની વાત કરી લઈએ. બેંકમાં ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મળે છે જે ટૂંકા ગાળા માટે હોય છે અને ચાલુ ખાતામાં જે પણ કોઈ રકમ જમા હોય તેના કરતાં વધુ રકમની એને આવશ્યકતા હોય ત્યારે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. કેશ ક્રેડિટ એટલે કે જે વેપારીને કેશ ક્રેડિટ રૂપે નાણાંની જરૂર હોય ત્યારે એ મળે છે. માલ સ્ટોક, ધંધાની નફાકારકતા, આવી બધી બાબતને આધારે કેશ ક્રેડિટ મળી શકે છે. અને કેશ ક્રેડિટ છે એ લાંબા ગાળા માટે હોય, બેંક ઓવરડ્રાફ્ટ છે એ ટૂંકા ગાળા માટે ધંધાદારી, કંપની અને ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. હવે રિકરિંગ ખાતું. તો આપણે બચત ખાતું જોયું, ચાલુ ખાતું જોયું. રિકરિંગ ખાતું એટલે કે
ફરજિયાત બચત કરવાના હેતુથી આ ખાતું વ્યક્તિગત કે સંયુક્ત નામે ખોલાવી શકાય છે. દર મહિને જેટલી રકમ જમા કરવાનું નક્કી કરવામાં આવ્યું હોય તેટલી રકમ જમા કરવામાં આવે છે. તો નિશ્ચિત રકમ નિશ્ચિત સમય સુધી, નિશ્ચિત રકમ છે એ નિશ્ચિત સમય સુધી દર મહિને બેંકમાં ભરવી આવશ્યક છે, ફરજિયાત રીતે જમા કરાવવી પડે છે. અને જ્યારે એની જે મુદત છે, નિશ્ચિત નક્કી કરેલી મુદત છે, એ મુદત પૂરી થાય ત્યારે મૂળ રકમનું વ્યાજ સહિત એને પરત મળી શકે છે. તો બચત ખાતા કરતાં રિકરિંગ ખાતાનો વ્યાજનો દર થોડો વધુ હોય છે. એટલે કે બચત ખાતા કરતાં રિકરિંગ બાંધી મુદતનું ખાતું, એમાં પણ આપણે જોશું કે એમાં શું છે. આ જે રિકરિંગ ખાતું છે એમાં પણ બચત ખાતા કરતાં થોડો વ્યાજનો દર વધારે હોય છે. તો આ ખાતું ખોલતી વખતે બેંક પાસબુક અને ભરણા ચીઠ્ઠી આપે છે. 1 વર્ષ કે તેથી વધુ સમય માટે આ ખાતું ખોલાવી શકાય છે. 1 વર્ષથી ઓછા સમયગાળા માટે જો તમારે ખાતું ખોલાવવું હોય તો સેવિંગ એકાઉન્ટ ખોલાવવું પડે, પરંતુ જો તમારે 1 વર્ષથી વધુ સમય માટે ખાતું ખોલાવવું હોય તો રિકરિંગ ખાતું ખોલાવી શકાય. ત્યારબાદ છે બાંધી મુદતનું ખાતું. નિશ્ચિત મુદત માટે નાણાં બેંકમાં થાપણ તરીકે મૂકવામાં આવે. આ જે નિશ્ચિત મુદત છે એના અંતે વ્યાજ સહિત મુદલ રકમ ખાતેદારને પરત મળે. વ્યાજ સહિત મુદલ રકમ એટલે કે જે તમે મેઇન અમાઉન્ટ મૂકેલી હોય એ અમાઉન્ટ અને એનું દર વર્ષે જે વ્યાજ આવતું હોય એ બંને વસ્તુ. તો એ અમાઉન્ટ અને એનું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ, આ બંને જ્યારે નિશ્ચિત મુદત પૂરી થાય ત્યારે તમને પરત આપી દેવામાં આવે. નિશ્ચિત મુદત પહેલાં થાપણ કે રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. નિયમિત રીતે વ્યાજ મેળવવા માટે પણ આ ખાતું અનુકૂળ રહે. તો ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ, જેને સામાન્ય રીતે આપણે સામાન્ય ભાષામાં FD કહેતા હોઈએ, તો અગાઉથી નક્કી કર્યા પ્રમાણે અમુક નિશ્ચિત મુદત માટે બેંકમાં નાણાં થાપણ તરીકે મૂકવામાં આવે, જેમ કે 1 માસ, 1 વર્ષ, 5 વર્ષ, જે મુદત નક્કી કરેલી હોય એટલે. હવે આ મુદત પૂરી થાય ત્યારે બેંક વ્યાજ સહિત થાપણની રકમ પરત કરે છે. નિશ્ચિત મુદત પહેલાં એટલે કે પાકતી મુદત પહેલાં થાપણ તરીકે મૂકેલી રકમ ઉપાડી શકાતી નથી. જો પાકતી મુદત પહેલાં થાપણની રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર એનો ઓછો થઈ જાય છે. હવે બચત ખાતામાં વ્યાજનો દર વધુ હોય છે. બેંકને નિશ્ચિત રકમ નિશ્ચિત મુદતે મળે, તેથી બેંક આ રકમનું ધિરાણ છે એ પોતે નફાકારક રીતે કરી શકે, પોતે બેંક પોતાની રીતે એનો ઉપયોગ કરી શકે. હવે જે વ્યક્તિઓ ને સરકારી કર્મચારી હોય એ નિવૃત્ત થતી હોય ત્યારે એને ગ્રેચ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, બાંધી મુદતની થાપણ તરીકે મૂકી દે છે. એ ઉપરાંત જો ટ્રસ્ટો હોય, સહકારી સંસ્થાઓ હોય, કંપની હોય, કોઈ શ્રીમંત વ્યક્તિ હોય કે જેમની પાસે એમને નાણાં પડી રહેલા હોય કે જેનો એને કોઈ ઉપયોગ ન હોય, તેવી વ્યક્તિઓ બાંધી મુદતનું થાપું ખોલાવે છે. નિયમિત રીતે વ્યાજની આવક મેળવવા માટે આ ખાતું ખોલાવાય અને બાંધી મુદતની થાપણ ઉપર ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક રીતે વ્યાજ ચૂકવવામાં આવે છે. તો આ બાંધી મુદતનું ખાતું આપણે જોયું. તો હવે બાંધી મુદતના ખાતાની વાત તો કરી, પણ હવે બાંધી મુદતનું ખાતું ખોલાવવાની વિધિ જોઈએ. તો એમાં બાંધી મુદતનું ખાતું ખોલાવવા માટે જે તે બેંકની શાખામાં પણ દરેક આપણે આગળના ખાતા જોયા એ જ મુજબ એનું જે નિશ્ચિત ફોર્મ હશે એ ફોર્મમાં અરજી કરવી પડશે. ફોર્મમાં જેને સેવિંગ કરવું છે એ વ્યક્તિનું નામ, સરનામું, ઓળખ અને સરનામાનો પુરાવો, નમૂનાની સહી વગેરે વસ્તુ રજૂ કરવું પડે. કેટલીક બેંકો છે એ બચત ખાતું કે ચાલુ ખાતું ધરાવનારને પણ આ સગવડ આપે છે, જેથી એના જે નાણાં છે, રોકડ છે, એ બેંકને થાપણ એટલે કે જે અમાઉન્ટ છે એના બેંક એને પોતે થાપણ તરીકે સાચવી શકે અને જેનો બેંક નફાકારક રીતે પોતાની મેળે ઉપયોગ કરી શકશે. તો જેમાં થાપણની મૂળ રકમ, વ્યાજનો દર, ડિપોઝિટ રિસિપ્ટ કહે છે અને એમાં પાકતી મુદતે મળવાપાત્ર રકમ વગેરે જણાવેલા હોય તો એ મળવાપાત્ર રકમ જણાવી લેવામાં આવે છે. પાકતી મુદતે ખાતેદારને નાણાં ન જોઈતા હોય તો એ ફરીથી હજી વધારે સમય માટે આ જે FD છે એને રિન્યૂ કરાવી શકે અને એને વધુ સમય માટે બેંકમાં રાખી શકે. તો
એને નાણાકીય લેવડ દેવડ ન થઈ શકે, પરંતુ એના કારણે એના જે નાણાં છે એ નાણાં પ્લસ ઇન્ટરેસ્ટ આ બંને ભેગા થઈ અને વધુ ઇન્ટરેસ્ટ મળી શકે એ કારણોસર બાંધી મુદતની થાપણ પાકતી મુદતના અંતે, એટલે કે એનો જે નિશ્ચિત સમયગાળો હશે એ સમયગાળાના અંતે વ્યાજ સહિત પરત થતી હોવાથી ટાઈમ ડિપોઝિટ તરીકે પણ ઓળખાય છે. બેંકો દ્વારા નાણાં પ્રાપ્તિ કરવા માટે, નાણાં મેળવવા માટે આ એક મહત્વનું સ્થાન છે. હવે બાંધી મુદતના જે પણ કોઈ થાપણો છે એના આપણે ફાયદા જોઈએ. તો એક તો બચત ખાતા અને રિકરિંગ ખાતાના વ્યાજના દર કરતાં વધારે હોય છે, એટલે કે જો એમાં ઇન્વેસ્ટ કરવામાં આવે તો એમાં વધુ નાણાં મળી શકે છે. પછી જો કોઈ પણ કર્મચારીઓ હોય, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય, એ નિવૃત્ત થાય ત્યારે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટીની રકમ આ બધી બાંધી મુદતના ખાતામાં, એટલે કે નિશ્ચિત મુદત માટે થાપણ તરીકે મૂકી અને વ્યાજની નિયમિત આવક મેળવી શકે. થાપણદારને, એટલે કે જે નાણાં મૂકે છે એને મુદત પહેલાં નાણાંની જરૂર પડે તો બાંધી મુદતની રસીદ સામે ધિરાણ મળી શકે છે. આ રસીદ સામે બેંક સરળતાથી ધિરાણ આપી દે છે. હવે ફાજલ નાણાં જે થાપણ તરીકે મૂકે છે તો એના કારણે વ્યાજની આવક પણ મેળવી શકાય છે. તો આપણે જે મુખ્ય 4 ખાતા હતા એ ચારે ખાતા વિશે ચર્ચા કરી. હવે એમના વચ્ચેનો તફાવત અને ઉપયોગ કરવામાં બેંકમાં જે પણ વસ્તુની જરૂર પડતી હોય, જેમ કે ચેકબુક છે, પાસબુક છે, અન્ય દસ્તાવેજો છે, ભરણા ચિઠ્ઠી છે, તો ઉપાડ ચિઠ્ઠી છે, એટલે કે પેઇંગ સ્લીપ અને વિડ્રોઅલ સ્લીપ, તો એના વિશે ચર્ચા કરીશું અને બેંકોની ભૂમિકા તથા એના મહત્વ વિશે પણ ચર્ચા કરીશું અને મધ્યસ્થ બેંક RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે પણ ચર્ચા કરીશું. થેન્ક યુ.